200મું અંગદાન, માનવતા અને આશાની અનોખી સિદ્ધિ। અમદાવાદની સિવિલ હોસ્પિટલે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે 200મું અંગદાન પ્રાપ્ત કરીને એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન પાર કર્યું છે। અમરેલીના રહેવાસી મહેશભાઈ સોલંકીનું અકસ્માતમાં ગંભીર ઇજાથી બ્રેઇન ડેડ જાહેર થતા તેમના પરિવારજનોએ હૃદય, લીવર, સ્વાદુપિંડ અને 2 કિડનીનું દાન કરવાનો મહાન નિર્ણય લીધો હતો। આ દાનથી અનેક દર્દીઓને નવજીવન મળ્યું છે, જે માનવતા અને સહાનુભૂતિનું ઉત્તમ ઉદાહરણ છે। સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે 200 અંગદાન માત્ર આંકડો નથી, પણ દરેક દાન પાછળ એક પરિવારના દુઃખમાંથી ઉપજેલી બીજી પરિવાર માટેની આશા છે। અત્યાર સુધી થયેલા 200 અંગદાન દ્વારા કુલ 657 અંગોનું દાન મળ્યું છે, જેના થકી 638 લોકોને નવજીવન મળ્યું છે। આ સિદ્ધિ હોસ્પિટલની ટીમના સમર્પણ અને સતત જાગૃતિ અભિયાનનું પરિણામ છે। વિશેષ વાત એ છે કે છેલ્લા 4 વર્ષમાં સિવિલ હોસ્પિટલમાં 175 લીવર, 364 કિડની, 14 સ્વાદુપિંડ, 64 હૃદય, 6 હાથ, 32 ફેફસા, 2 નાના આંતરડા અને 21 ચામડીનું દાન મળ્યું છે। 200 અંગદાતાઓમાં 156 પુરુષ અને 44 સ્ત્રીઓનો સમાવેશ થાય છે। ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યો અને નેપાળના દાતાઓ પણ આ યજ્ઞમાં સહભાગી થયા છે, જે અંગદાનના ક્ષેત્રમાં ગુજરાતની આગવી ઓળખ દર્શાવે છે। ડોક્ટર રાકેશ જોશીએ ઉમેર્યું કે અંગદાનથી સંબંધિત ગેરમાન્યતાઓ દૂર કરવા માટે અને વધુને વધુ લોકો પ્રેરણા આપવા માટે હોસ્પિટલ સતત કાર્યરત છે। બ્રેઇન ડેડ દર્દીઓના અંગો દાન થવાથી ઓર્ગન ફેલ્યોરથી પીડાતા દર્દીઓને જીવન દાન મળે છે અને સમાજમાં માનવતા અને સહાનુભૂતિનો સંદેશ પ્રસરે છે। અંગદાન એ જ મહાદાનના થીમ સાથે કામ કરતી અમારી ટીમ દ્વારા ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં 200મું અંગદાન થયું। આ અંગદાન વિશે માહિતી આપીશ તો 35 વર્ષીય પુરુષ મહેશભાઈ સોલંકી, અમરેલી જિલ્લાના, જેમને રોડ ટ્રાફિક એક્સિડન્ટ થતાં એમને બગોદરા સિવિલ, ભાવનગર અને પછી અમદાવાદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા। સઘન સારવાર બાદ પણ એમની તબિયતમાં સુધારો ન આવતા એમને બ્રેઇન ડેડ જાહેર કરાયા। એક સામાજિક કાર્યકર ભાસ્કરભાઈ ચાવડા અને અમારી ટીમ દ્વારા એમના ફેમિલીને અંગદાન વિશે સમજણ આપતા એમના પિતાજી અને કુટુંબના બાકીના સભ્યોએ અંગદાનનો નિર્ણય લીધો અને આ નિર્ણય થકી સિવિલ હોસ્પિટલને એક લીવર, એક હૃદય, 2 કિડની અને એક સ્વાદુપિંડનું દાન મળ્યું। એમ જોઈએ તો આ 200 અંગદાન થકી 657 અંગો દાનમાં મળ્યા। જેની વાત કરીશ તો જેમાં 175 લીવર, 364 કિડની, 64 હૃદય, 14 સ્વાદુપિંડ, 32 ફેફસા, 6 હાથ અને 2 નાના આંતરડાનો સમાવેશ થાય છે। સિવિલ હોસ્પિટલમાં સ્કિન બેંક પણ કાર્યરત છે, જેમાં 21 વ્યક્તિનું ચામડીનું દાન મળેલ છે। આ 200 અંગદાનની જો વાત કરીશ તો એમાં 156 પુરુષો અને 44 મહિલાઓએ અંગના દાન કર્યા છે, જેમની ઉંમર 13 વર્ષથી 71 વર્ષની રહેલી છે અને 5 રાજ્યોમાંથી અંગદાન મળ્યું છે, જેમાં સૌથી વધારે આપણા ગુજરાત રાજ્ય એટલે કે 176 અંગદાન ગુજરાતમાંથી થયા છે। એના સિવાય મધ્યપ્રદેશ, યુપી, બિહાર અને રાજસ્થાનમાંથી પણ અંગદાન થયા છે અને એક અંગદાન નેપાળના વ્યક્તિનું થયું છે। ચાલો આપણે સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ।